વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. 25 થી 27 ઓક્ટોબર સુધી વરસાદને લઈ યલો એલર્ટ. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થશે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદ આવવાની શક્યતા. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ. દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે LCS 3 સિગ્નલ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC 1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. વેરાવળમાં 40 થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની આગાહીને લઈ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને પણ 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 72 કલાક કમોસમી વરસાદ પડશે. રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નવસારી, સુરત, ભરૂચ, વલસાડમાં ભારે વરસાદની આગાહી. કેટલાક ભાગમાં પૂર આવે તેવા વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. ભાવનગર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી. વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગાંધીનગર, સાણંદ, કડી, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી. તો અરવલ્લી, સાબરકાંઠામાં આજથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. 18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની પણ શક્યતાઓ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે. 14 જાન્યુઆરી બાદ પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાના નિધનનું પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. પીએમએ વજુભાઈના પુત્રને પત્ર લખી શોક વ્યક્ત કર્યો. વિરમગામ, સાણંદ પંથકે લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યા છે. સુરતના બારડોલીમાં આદિવાસી સમાજની સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. MLA અનંત પટેલે આક્રોશ સભામાં ઉપસ્થિત રહ્યા અને 2 દિવસ પહેલા થયેલી જૂથ અથડામણને લઈ આ સભા યોજવામાં આવી. વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો. ભુજ મહુડા રોડ પર મહાકાય ભૂવો પડતા સામાજિક કાર્યકરે શ્રીફળ વધેરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. ભૂવા પર શ્રીફળ વધેરી કોર્પોરેશનના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 90% FIRમાં પંચનામું ઈ-સાક્ષ્ય એપ મારફત થયું છે. અગાઉ કાગળ પર મેન્યુઅલી પંચનામું કરવામાં આવતું હતું. હવે ઈ-સાક્ષ્ય એપનો પોલીસ દ્વારા મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાવનગરમાં અસામાજિક તત્વોનું પોલીસે સરઘસ કાઢ્યું. વડવા વિસ્તારમાં 2 દિવસ પહેલા તોડફોડ કરનાર આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. વડવા વિસ્તારમાં 10 લોકોએ લારીમાં તોડફોડ કરી હતી. પોલીસે 7 લોકોની ધરપકડ કરી સરઘસ કાઢ્યું. આરોપીઓને ઘટના સ્થળે લાવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. દિવાળીના તહેવારમાં પણ વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં વધારો થયો છે. શંકાસ્પદ લાગતા વાહન ચાલકોનું ચેકિંગ કરાયું. DCB અને PCB સહિત ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું. વધતા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોની સંખ્યાને લઈ વડોદરામાં ચેકિંગ. એક જ દિવસમાં 70 વાહન ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક નિયમના શપથ લેવડાવવામાં આવ્યા. મોડિફાઈડ સાયલેન્સર વાળા 11 વાહનો કબજે કરવામાં આવ્યા. નંબર પ્લેટ વગરના 15 વાહનો જપ્ત કરાયા. વાહનમાંથી દારૂ મળવાના 8 કેસ નોંધવામાં આવ્યા. હથિયાર સાથે એક વાહન ચાલકની ધરપકડ કરાઈ. દ્વારકાના ભાણવડમાં નશેડીઓના વિડીયો વાયરલ. નશામાં ધૂત પરપ્રાંતિયો અલગ અલગ સ્થળોએ આરામ કરતો વિડીયો સામે આવ્યો છે. પોલીસની કાર્યવાહી સામે અહીં સવાલો ઊભા થયા છે. થરાદમાં વરસાદ બંધ થયાના 41 દિવસ પછી પણ લોકો હજુ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. શેણલનગર સોસાયટી પાસે અને નરસિંહનગર પ્રાથમિક શાળા નજીક વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે.
પાલીતાણા શેત્રુંજય પર્વત પર સિંહની લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. ડુંગર પર સિંહની લટારનો વિડીયો વાયરલ થતા જૈન યાત્રિકોમાં ભય વ્યાપ્યો છે. વન વિભાગનું પેટ્રોલિંગ વધારવા માંગ ઉઠી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અંબાજીમાં દર્શન કર્યા. કૃષિમંત્રીએ કૃષિ સહાય મુદ્દે મોટી જાહેરાત કરતા કહ્યું કે 2500 કરોડની સહાય એ માનવતાની દ્રષ્ટિએ, જરૂર પડે તો સહાય 5000 કરોડ સુધી લંબાવવામાં આવશે. નવા વર્ષના તહેવારોમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ. ભક્તોની ભીડના કારણે લોખંડનો ગેટ નમી પડ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ભક્તોની ભીડનો વિડીયો વાયરલ થયો છે. કેવડિયામાં દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. કુદરતી સૌંદર્યથી ભરપૂર કેવડિયા અને એકતાનગર વિસ્તારમાં ટેન્ટ સિટી હોટલોમાં ભારે ભીડ ઉમટી પડી છે. અંબાજી મંદિરમાં સતત ત્રીજા દિવસે ભાવિકોની ભારે ભીડ. બેસતા વર્ષથી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો. મોટી સંખ્યામાં ભાવિકોએ મંગળા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના વધારાના કાઉન્ટર પર શરૂ કરવામાં આવ્યા. રાજકોટના ધોરાજીમાં સર ભગવંતસિંહ ગોંડલ મહારાજના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ભગવંતસિંહ 160મી જન્મજયંતિ નિમિત્તે બાવલા ચોકમાં સર ભગવંતસિંહજી મહારાજની મૂર્તિ પર હારતોરા કરવામાં આવ્યા. જામનગરમાં બોલિવૂડ સિતારાઓનું આગમન. દિશા પટની અને અર્જુન કપૂર જામનગરના મહેમાન બન્યા. આકાશ અંબાણી અને ઈશા અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપશે. દ્વારકાના ખંભાળિયા પાસે કંપનીમાં આગ ભભૂકી ઉઠી. નાન માંઢા અને મોટા માંઢા ગામ વચ્ચેની આ ઘટના છે. એસઆર કંપનીના બલ્ક ટર્મિનલમાં આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. સુરતમાં સ્પામાં કામ કરતી યુવતીએ પોલીસ સામે લગાવેલા આક્ષેપો પાયા વિહોણા. રૂપિયાની માંગણી અને શારીરિક અડપલાનો આક્ષેપ હતો. તપાસમાં પોલીસને બદનામ કરવા ષડયંત્ર કર્યાનું સામે આવ્યું છે. સુરતમાં હત્યાના પ્રયાસનો આરોપી 18 વર્ષીય ઝડપાયો છે. વર્ષ 2007માં મિત્ર પર જ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી રાજુ ઉર્ફે રજ્જુ બચ્ચી તિવારી ઝડપાઈ ગયો છે. સાબરકાંઠાના ઈડરમાં ફરી સગીરા સાથે દુષ્કર્મ. ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરાના પિતાએ નરાધમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી. સુરતમાં ભેસ્તાનના ભીંડી બજારમાં હત્યાથી ચકચાર મચી ગઈ. અંગત અદાલતમાં યુવકની ચાની દુકાન પાસે હત્યા કરવામાં આવી. ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાવળામાં કેરાળા જીઆઈડીસીમાં મહિલાની હત્યા કેસમાં પોલીસે મહિલાના પતિની ધરપકડ કરી. ગઈકાલે જીઆઈડીસી વિસ્તારમાં મહિલાની લાશ મળી હતી. આરોપીની ધરપકડ થતાં પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો. સુરતમાં કરોડોનું ફુલેકું ફેરવનાર શાહ દંપતી ત્રીજો ગુનો નોંધાયો છે. સોફ્ટવેર ડેવલપર સહિત વેપારીને 99 લાખ સલવાયા. ગુજરાતી કલાકારોના વિડીયોથી જાહેરાત કરતા હતા.